પ્રાદેશિક કમિશનરે આમોદ નગરપાલિકાના કોંગ્રેસના માજી પ્રમુખ સમીમબેન પટેલને 39,94,000નો દંડ ફટકાર્યો છે, જે બાબતને લઈને આમોદ નગરનું રાજકારણ ગરમાયું, જે માજી પ્રમુખનું રાજકીય બદનામ કરવાની નિંદનીય સાજિશ સામે ખુલ્લો અને કડક પ્રતિકાર. આમોદ નગરપાલિકા માજી પ્રમુખ સમીમબેન પટેલ નગરપાલિકા આમોદ જાહેરમાં મીડિયા સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે તારીખ 19/1/2026ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી દ્વારા અમને પાઠવવામાં આવેલ હુકમ સંપૂર્ણપણે અન્યાયપૂર્ણ, એકતરફી અને રાજકીય દુર્ભાવનાથી પ્રેરિત છે. આ હુકમનો હેતુ ન્યાય નહીં, પરંતુ મને રાજકીય રીતે બદનામ કરવાનો છે, જે વાત હવે છુપાવી શકાય તેવી નથી. જે પીવાણી પાણીની ટાંકી, પાઇપલાઇન તથા અન્ય સંબંધિત કામો વર્ષ 2010માં વર્ક ઓર્ડર દ્વારા મંજૂર થયા હતા, તેને આજ દિન સુધી આશરે 16 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આટલા લાંબા સમય બાદ અચાનક એક જ વ્યક્તિને નિશાન બનાવી હુકમ કરવો એ આશાસ્પદ, શંકાસ્પદ અને દુરાશયપૂર્ણ છે. આ સમગ્ર કામકાજ નગરપાલિકાના સિટી એન્જિનિયર, કન્સલ્ટન્ટ, ટીપીઆઈ તથા મુખ્ય અધિકારીની દેખરેખ હેઠળ થયું હતું. જો આ ટાંકીનું કામ વાસ્તવમાં તકલાદી હોત તો છેલ્લા 12 વર્ષથી આજ દિન સુધી આ જ ટાંકી દ્વારા શહેરમાં નિયમિત રીતે પાણી વિતરણ કેવી રીતે થઈ રહ્યું છે? મને બિલનું ચૂકવણું ન કરવા અંગે કોઈ પણ શાખામાં ક્યારેય લેખિત કે મૌખિક સૂચના આપવામાં આવી નથી. રાજકીય બદનામી કરનાર દરેક તત્વ સામે કાયદેસર લડત લડવા તૈયાર છું. કોઈ સમાધાન કરવાના નથી. અકબર બેલીમ, આમોદ. હું માજી પ્રમુખ સમીમબેન એમ પટેલ, નગરપાલિકા આમોદ. તારીખ 19/1/2026ના રોજ પ્રાદેશિક કમિશનર નગરપાલિકા દ્વારા મને હુકમ પાઠવવામાં આવેલ છે, જેથી હું નારાજ છું. આ હુકમ રાજકીય રીતે મને બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે. આ પીવાના પાણીની ટાંકી તેમજ પાઇપલાઇન સન 2010માં વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો. ત્યારથી આજ દિન સુધી આશરે 16 વર્ષના સમય વીત્યા બાદ આવો હુકમ કરવામાં આવ્યો છે. આ ટાંકીના કામકાજ બાબતે નગરપાલિકા સિટી એન્જિનિયર, કન્સલ્ટન્ટ, ટીપીઆઈ મુખ્ય અધિકારી શ્રી દેખરેખ હેઠળ કરવામાં આવેલ છે. તેમ છતાં મારા સિવાય કોઈ પણ વ્યક્તિને કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાનો હુકમ થયેલ નથી. આ મારી સાથે રાજકીય વેરભાવ રાખીને મને બદનામ કરવા માટે કરેલ છે. જો આ ટાંકી તકલાદી હોત તો ખરે 12 વર્ષથી આજ દિન સુધી આટલા વર્ષો થયા પછી પણ હાલમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. જો આ કામ તકલાદી થયેલ હોત તો આજે આ ટાંકી દ્વારા શહેરમાં પાણીનું વિતરણ શક્ય ન હોય. જ્યારે મને બિલનું ચૂકવણું ન કરવા માટે કોઈ શાખામાંથી લેખિત કે મૌખિક સૂચના મળેલ નથી. આ હુકમ અમને બદનામ કરવા માટે કરેલ છે. ટૂંક સમયમાં ન્યાય માટે જિલ્લા કોર્ટમાં અપીલ કરીશ.